એવું કહેવાય છે કે જિંદગીમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો એકાદ વખત તો કમરનો દુખાવો થતો જ હોય છે. જે લોકોને થયો નથી હજુ સુધી દુખાવો, એમણે કમરનો દુખાવો ભવિષ્યમાં ના થાય એ માટે શું પગલાં લેવા જોઈએ? સોફા પર ટીવી જોવા માટે બેઠા અને આ રીતે લાંબા થઈને બેસી ગયા, થોડી વારમાં કમર દુખવાનું શરૂ થાય. આપણે જે કુદરતે આપણી કમરનો જે આકાર આપેલો છે એની અગેન્સ્ટ જઈને આપણે બેસીએ છીએ. ટ્રોમા સિરીઝમાં જે તમે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે સેકન્ડ સિરીઝ લઈને આવી રહ્યા છીએ, જે છે સ્પાઇન સિરીઝ. સ્પાઇન સિરીઝની અંદર આપણે ગરદન અને કમરને લગતી વિવિધ તકલીફો વિશે અને તેમના ઉપાય શું હોય, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ એ વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે જે ફર્સ્ટ ટોપિક લઈ રહ્યા છીએ એ છે બેક પેઇન. એવું કહેવાય છે કે જિંદગીમાં દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો એકાદ વખત તો કમરનો દુખાવો થતો જ હોય છે. હવે જ્યારે આવો દુખાવો થાય ત્યારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, અને જે લોકોને થયો નથી હજુ સુધી દુખાવો, એમણે કમરનો દુખાવો ભવિષ્યમાં ના થાય એ માટે શું પગલાં લેવા જોઈએ, તેના પર આજે વાત કરીશું. તો આ વાતને આપણે બે ભાગમાં વહેંચીશું. પહેલો ભાગ છે જનરલાઇઝ, મતલબ કે દરેક લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ, અને બીજો ભાગ છે અમુક વર્ગ, જેમ કે વિદ્યાર્થી વર્ગ, જે લોકો હેવી કામ કરે છે, ગૃહિણીઓ છે, જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે, અથવા જે આઈટી પ્રોફેશનલ્સ છે, આ લોકોએ પોતાના જે સ્પેસિફિક ટાસ્ક રિલેટેડ શું ધ્યાન રાખવું જોઈએ તે વિશે આપણે વાત કરીશું. તો જનરલાઇઝ સૌથી પહેલાં તો શું ધ્યાન રાખવું જોઈએ આપણે? સૌથી પહેલી જે વસ્તુ આવે છે, એક તો બેસવાનો પોસ્ચર. મોટાભાગના લોકોએ દિવસનો ઘણો ખરો સમય બેસવામાં વ્યતીત કરવો પડે. તો જ્યારે પણ બેસવાનું થાય ત્યારે આપણે શું ધ્યાન રાખીશું કે એક તો આમ ટટ્ટાર બેસવાનું નહીં કરીએ. આ રીતે ટટ્ટાર બેસીશું એકદમ સ્ટ્રેટ થઈને એટલે થોડી વારમાં આપણે થાકી જઈશું. જ્યારે પણ બેસવાનું થાય જો આ રીતે બેસીશું, આને કહેવાય સ્લાઉચ પોઝિશન, અથવા તો આ છે જે સ્લાઉચ પોઝિશન. સોફા પર ટીવી જોવા માટે બેઠા અને આ રીતે લાંબા થઈને બેસી ગયા, થોડી વારમાં કમર દુખવાનું શરૂ થાય. ક્યાંય નીચે બેસી ગયા વાતો કરતા કરતા અને આ રીતે આમ થઈને બેસી ગયા, થોડી વાર કમર દુખવાનું શરૂ થાય. તો એનું કારણ છે આપણે જે કુદરતે આપણી કમરનો જે આકાર આપેલો છે એની અગેન્સ્ટ જઈને આપણે બેસીએ છીએ. જ્યારે પણ બેસવું હોય ત્યારે હંમેશા પાછળ જઈને એકદમ રિલેક્સ થઈને સપોર્ટ લઈને બેસવું જોઈએ. જ્યારે પણ આ રીતે બેસીએ ત્યારે 30-35 મિનિટ થાય પછી એટલીસ્ટ 5 મિનિટ માટે કાં તો પોતાની જગ્યા પર જ ઊભા થઈ જઈએ, અથવા તો 5 થી 10 મિનિટ ચાલી લઈએ. જેમને લોંગ ટાઈમ સિટિંગ કરવાનું થાય છે, જેમને લાંબો સમય બેસવું પડે છે, એ લોકો માટે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. બીજું આવે છે એક્સરસાઇઝ. અત્યારે શિયાળો ચાલુ થયો એટલે આપણા મોટા ભાગના લોકોને અંદરથી થશે કે ચલો હવે જીમમાં જઈને એક્સરસાઇઝ કરી લઈએ. જીમમાં પહોંચ્યા, ચારે બાજુ ડમ્બેલ્સ અને જુદા જુદા મશીનો જોયા એટલે જઈને કસરતો કરવાની શરૂ કરી દીધી. ટ્રેનરના ગાઈડન્સ વગર કોઈ પણ રીતે કસરત કરવાથી કમરનો દુખાવો સૌથી વધારે વધી શકે છે. ધ્યાન શું રાખવું જોઈએ આની અંદર કે ગ્રેજ્યુઅલી ધીરે આપણે આપણી પોતાની વેટ કેપેસિટી વધારવી જોઈએ. જ્યાં સુધી મસલ પાવર નહીં વધે, જ્યાં સુધી પ્રોપર રીતે એક્સરસાઇઝ નહીં કરો, ત્યાં સુધી બેક પેઇન આવવાની શક્યતા સૌથી વધારે છે. ત્રીજું છે વ્હીકલની અંદર શું ધ્યાન રાખવું જોઈએ? જે કાર ચાલકો છે એમણે કાર ડ્રાઈવ કરતી વખતે આ રીતે બેસવાની જગ્યાએ ડ્રાઈવર સીટને મેક્સિમમ પાછળ લઈને આરામથી પગ લાંબા કરીને ડ્રાઈવ કરવું જોઈએ. અને જ્યારે પણ આ રીતે બેસે છે ત્યારે કમરની પાછળ કોઈક સપોર્ટ રાખવો જોઈએ. બાઇકમાં લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે જેમાં આગળ ઝૂકીને બેસવાનું જેટલું બને એટલું ઓછું રહે. જ્યારે પણ રોડ પર ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે રોડ પર જો બમ્પ અથવા તો ખાડો આવે તો એકદમ એને સ્લોલી ત્યાં આગળ વધીએ, જેના કારણે સ્પાઇનની અંદર મોટો કોઈ જર્ક ના આવે. એ સિવાય જ્યારે લોંગ ડિસ્ટન્સ આપણે ટ્રાવેલ કરીએ છીએ એ ટાઈમે એટલીસ્ટ 30-35 મિનિટે કે 1 કલાકે આપણે વચ્ચે 5 મિનિટનો બ્રેક લઈએ. જો કોન્સ્ટન્ટ બેસવાનું થશે તો પણ બેક પેઇન આવી શકે. પછી આવે છે વજન. ઓવરવેઇટ અથવા અંડરવેઇટ એ પણ બેક પેઇનનું એક કારણ હોઈ શકે. તમારા બીએમઆઈ પ્રમાણે તમારું જે વજન છે એ યોગ્ય રેન્જમાં હોવું જરૂરી છે, અધરવાઇઝ તમને કમરનો દુખાવો કન્ટિન્યુઅસ થઈ શકે. સ્મોકિંગના કારણે બેક પેઇન થાય એવી શક્યતાઓ વધારે રહી. જો સ્મોકિંગ કરતા હોય તો સ્મોકિંગ ફિટ કરવું જોઈએ. સ્લીપિંગ, જ્યારે પણ સૂઈએ ત્યારે બહુ વધારે દબાઈ જાય એવી અથવા તો એકદમ કડક હોય એવી ગાદી પર સૂવાનું આપણે એવોઇડ કરવું જોઈએ. તમે થોડું દબાતું હોય એવી ફર્મ મેટ્રેસ પર સૂવો
તો એનાથી બેક પેઇન થવાની શક્યતાઓ ઓછી રહી છે.